વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે મનોવિજ્ઞાનમાં ચોથું પ્રકરણ મનોવલણ અને પૂર્વાગ્રહ શરૂ કર્યું હતું. મનોવલણનો અર્થ અને એનું સ્વરૂપ આપણે જોયું હતું અને સ્વરૂપમાં તમે સૌએ સરસ મુદ્દા પાકા કરી અને ઓડિયો પણ બધાએ મૂક્યો. તો જે વસ્તુ પાકું કરેલું છે એ કાયમ માટે પાકું રહે, એટલે સમયાંતરે એને યાદ કરતા રહેજો. બીજા પીરિયડમાં આપણે આગળ વધીએ છીએ. બીજો મુદ્દો આવે છે મનોવલણ ઘડતર. હવે મનોવલણ ઘડતરમાં પેટા મુદ્દાઓ છે. મનોવલણ સંપાદનની રીતો, મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો. તો એમાંથી મનોવલણ સંપાદનની રીતો એને આ વખતે અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે. મનોવલણ સંપાદનની રીતો એટલે કઈ રીતે આપણે શીખીએ છીએ એમ. તો એમાં 4 બાબતો છે: શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, નિરીક્ષણાત્મક શિક્ષણ અને ઉદાહરણરૂપ આદર્શ કે નમૂનારૂપ વર્તન. એમ આપણે આ 4 રીતે આપણે મનોવલણ શીખતા હોઈએ છીએ. તો એ મુદ્દો આ વખતે રદ થયેલો છે, એટલે એમાંથી પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાશે નહીં. પણ ત્યાર પછીનો જે મુદ્દો છે એમાંથી પ્રશ્નો પૂછાશે. મુદ્દાનું નામ હવે જે આપણે ભણવાનો છે, મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો. તો 4 ઘટકો આપણે આની અંદર જોવાના છે. આપણે અગાઉ મનોવલણ વિશે વાત કરતા હતા ત્યારે આપણે વાત એવી કરી કે મનોવલણ એ માનવ વર્તનને દિશા આપવાનું કામ કરે છે. માણસ કેવું વર્તન કરે છે એને જો સમજવું હોય તો મનોવલણની સમજૂતી અનિવાર્ય છે. વ્યક્તિ કઈ રીતે વિકાસ પામે છે, કઈ રીતે ઘડાય છે, આ બધું જાણવા માટે મનોવલણોને સમજવા એ ખૂબ અગત્યનું છે. આપણે અગાઉ સ્વરૂપમાં જોયું છે, મનોવલણો સંપાદિત કે શીખેલા છે અને શીખવાની ક્રિયા આજીવન થતી હોય છે. માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી સીધી કે આડકતરી રીતે એ જુદું જુદું અનેક વસ્તુઓ શીખતું હોય છે. આપણે ઘણા બધા લોકોના સંપર્કમાં આવીએ છીએ, એમની સાથે વાતચીત કરીએ છીએ, આંતરક્રિયા કરીએ છીએ, કોઈ વ્યક્તિના વર્તનને આપણે જોઈએ છીએ, સારું કે નથી સારું એવું આપણે મૂલ્યાંકન કરીએ છીએ. તો જેની તરફ આપણું જે વર્તન કરતા હોય એનું મૂલ્યાંકન આપણે આપણી તરફેણમાં કરતા હોઈએ કે એ વર્તન સ્વીકૃત છે, તો એના તરફ આપણું વલણ હકારાત્મક બને, અને અસ્વીકૃત વર્તન હોય એના તરફ આપણું મનોવલણ નકારાત્મક બનતું હોય છે. તો મનોવલણને ઘડતરને ઘણા બધા પરિબળો અસર કરે છે. એમાં મુખ્ય 4 પરિબળો છે. આપણે એ 4 પરિબળો એક પછી એક જોઈએ. તો સૌથી પહેલું આવે છે કુટુંબ. તો મનોવલણના ઘડતર ઉપર સૌથી વધારે અસર કુટુંબની હોય છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર જીવન પર્યંત માનવ જીવનનું કોઈ અનિવાર્ય અંગ હોય તો એ કુટુંબ. આપણું સમગ્ર જીવન કુટુંબની આસપાસ જ પસાર થાય છે. કુટુંબ છે એ સમાજનું નાનામાં નાનું, અને વ્યક્તિ છે એ કુટુંબનું નાનામાં નાનું એકમ છે. માણસ સામાજિક પ્રાણી છે, અને સામાજિક પ્રાણીઓને કારણે એના વલણના ઘડતરમાં કુટુંબનું ખૂબ મહત્ત્વ છે. વળી કુટુંબ એ સામાજિક શિક્ષણ આપતી માતૃ સંસ્થા પણ છે. આપણે જાણીએ છીએ કે આપણે શરૂઆતમાં બધું જ કુટુંબના સભ્યો પાસેથી શીખતા હોઈએ છીએ. કુટુંબના જુદા જુદા સભ્યો જે વર્તન વ્યવહાર કરતા હોય છે એ જોઈ અને આપણે એમાંથી ઘણું બધું શીખતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે કુટુંબના દરેક વ્યક્તિની જુદી જુદી ભૂમિકા અને જુદો જુદો એમનો દરજ્જો હોય. એ પોતાની દરજ્જા પ્રમાણે, પોતાની ભૂમિકા પ્રમાણે
વ્યક્તિ વર્તન કરતી હોય છે. બાળક સાથે કુટુંબના બધા સભ્યોનો વ્યવહાર અને વર્તન એ અલગ અલગ હોય. દાખલા તરીકે કુટુંબ હોય તો કુટુંબમાં બાળક ઉપર સૌથી વધુ પ્રભાવ માતાનો હોય. શું કામ એવું થાય? કારણ કે આપણે જાણીએ છીએ કે બીજા પ્રાણીઓની સરખામણીએ માનવ બાળ છે એને સ્વાવલંબી થતાં ખૂબ ટાઈમ લાગે છે, એટલે એ લાંબો સમય પરાવલંબી હોય છે. તો પોતાની બધી જ જરૂરિયાતો કોણ સંતોષે? તો માતા સંતોષે. અને એના કારણે બાળકનું માતા પ્રત્યેનું સહજ રીતે વિધાયક વલણ છે એ વિકસે છે. એવી જ રીતે ઘરના અન્ય સભ્યો જે છે એમની સાથે એમને જે આંતરક્રિયા થાય છે, વ્યવહારો જે થાય છે, તો એના દ્વારા પણ એમની ઘણી બધી જરૂરિયાતો સંતોષાતી હોય છે. સહકાર, સ્વીકૃતિ, પ્રેમ, સ્નેહ, તો આ બધું એની જરૂરિયાતો સંતોષાય છે અને એટલે એ બધા પ્રત્યે એનું વલણ પણ વિધાયક છે એ બને છે. એવી જ રીતે ધૃણા, ધિક્કાર, તિરસ્કાર આ બધા નિષેધક વલણો છે એ બાળક છે એ વિકસાવતો હોય છે. કેટલીક બાબતોમાં એને કુટુંબના સભ્યો પાસેથી જ આ બધું શીખવા મળતું હોય છે. બાળક જે વર્તન કરે છે એ વર્તનને કુટુંબના સભ્યો કેવી સ્વીકૃતિ આપે છે એના આધારે પણ કુટુંબના અન્ય સભ્યો પ્રત્યે બાળકના મનોવલણો ઘડાતા હોય છે. દાખલા તરીકે બાળક કંઈક વર્તન કરે અને એ વર્તન અયોગ્ય હોય તો માતા પિતા ખીજાય, મારે, તો એવા સમયે એનો બચાવ મોટાભાગે દાદા દાદી કરતા હોય. તો વારંવાર આવું થાય એટલે બાળકને માતા પિતા પ્રત્યે નિષેધક વલણ એની અંદર જન્મે અને દાદા દાદી પ્રત્યે એનું વલણ વધારે વિધાયક બને. તો કુટુંબમાંથી જ આપણે બધું મોટાભાગનું શીખતા હોઈએ છીએ અને મનોવલણો ઘડવામાં કુટુંબ એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણા મોટાભાગના મનોવલણો એ આપણા કુટુંબની છાપ દર્શાવતા હોય છે. કુટુંબના અન્ય સભ્યો ના મનોવલણો કેવા છે એની અસર સીધી વ્યક્તિ ઉપર પડતી હોય છે. એટલે મનોવલણ ઘડતરમાં સૌથી વધારે અસર કુટુંબની થાય છે. બીજી વાત આવે છે સામાજિકીકરણની. તો સામાજિકીકરણ એટલે શું? તો કે સામાજિકીકરણ એટલે સામાજિક રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા. આ બધું જ શીખવું, જીવનની અંદર ઉતારવું, એને સામાજિકીકરણ કહેવાય. જન્મથી મૃત્યુ સુધી સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા માનવીનું ઘડતર થાય છે. સામાજિકીકરણની પ્રક્રિયા પણ એ આજીવન ચાલતી શિક્ષણ પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે દરેક સમાજનું માળખું અલગ છે અને એ અલગ માળખું હોવાને કારણે દરેક વ્યક્તિનું સામાજિકીકરણ પણ અલગ અલગ રીતે થાય છે. અને એટલે વલણોની અંદર પણ વિવિધતા છે એ જોવા મળે છે. સમાજમાં ઘણા બધા જુદા જુદા સમાજો છે, એમની વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે. એના કારણે સામાજિકકરણની પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન આવે છે. જુદી જુદી જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી આ દરેક સમાજની અંદર જોવા મળે છે અને એ પ્રમાણે બાળકનું સામાજિકીકરણ થાય. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય આ બધા સામાજિકીકરણને અસર કરનારા પરિબળો છે. કોઈ બાળકનો જન્મ રૂઢિચુસ્ત કુટુંબમાં થાય તો ધર્મ કે રૂઢિ રિવાજો એમના પ્રત્યે એનું વિધાયક વલણ જોવા મળે. કારણ કે એનો જન્મ એવા કુટુંબમાં થયો છે, એ રૂઢિચુસ્ત કુટુંબમાં, તો આપોઆપ એનું વલણ એના તરફ વિધાયક વિકસે. એ જ રીતે તમે જે પ્રાંતમાં રહેતા હો એ પ્રમાણે તમારી ખાવા પીવાની ટેવો પ્રત્યેના વલણો છે એ વિકસે. દાખલા તરીકે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો દાળ, ભાત, રોટલી, શાક, તો એના તરફ આપણું વલણ વિધાયક હોય. આપણે એમ ઘણી વખત કહેતા હોઈએ કે એની સિવાય ખોટું, ગુજરાતી થાળી સિવાય પેટ ભરાય નહીં, એવું આપણે કહેતા હોય. કારણ કે આપણે
પ્રાંત આપણો જે છે, આપણો જે પ્રદેશ છે, એની સીધી અસર થાય. પંજાબમાં દૂધ, દહીં, પનીર, દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં નાળિયેર અને ચોખાનો સૌથી વધારે ઉપયોગ થાય, અને એના કારણે એના બાળકોમાં પણ આવા ખોરાક પ્રત્યે વિધાયક વલણો છે વિકસે છે. વડીલોને માન આપવું, મહેમાનોની આગતા સ્વાગતા કરવી, આપણા કપડાં, આ બધી બાબતો સામાજિકીકરણ ઉપર આધાર રાખે છે. તો વ્યક્તિનું જેવું સામાજિકીકરણ થાય એવા પ્રકારના વલણો એની અંદર ઘડાતા હોય છે, એની ઉપર અસર કરતા હોય છે. ત્રીજો મુદ્દો આવે છે પ્રત્યક્ષ અનુભવ. આપણે એવું કહેતા હોઈએ છીએ કે અનુભવ એ ઉત્તમ શિક્ષક છે. દરેક વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન અસંખ્ય અનુભવોમાંથી પસાર થવાનું થાય, ત્યારે એ દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક શીખે છે. વળી દરેક વ્યક્તિને જે અનુભવ થાય છે એ દરેક વ્યક્તિને પોતાના માટે એ વિશિષ્ટ અને એનું પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત હોય છે. દરેક વ્યક્તિના અનુભવ વિશિષ્ટ હોય છે અને એનું પ્રત્યક્ષીકરણ પણ વ્યક્તિગત હોય છે. પ્રત્યક્ષીકરણ એટલે એનું અર્થઘટન. માટે દરેક વ્યક્તિની પ્રતિક્રિયાની અંદર પણ વિવિધતા જોવા મળે. ઘટના એક જ હોય પણ એનો અનુભવ કરનાર 10-15 જણા હોય તો દરેકનો અનુભવ અલગ હોય. ઘટના એક સરખી હોવા છતાંય અનુભવ દરેકનો જુદો હોય, કારણ કે એ ઘટનાનું અર્થઘટન બધા પોતાની રીતે કરતા હોય છે. પૂર્વ અનુભવ, શિક્ષણ, સમજણ, આ પ્રમાણે અનુભવોનું મૂલ્યાંકન વ્યક્તિ કરતો હોય છે. દાખલા તરીકે શાળામાં કોઈ એવા એક શિક્ષક હોય, એ ખૂબ કડક છાપ ધરાવતા હોય, શિસ્તના ખૂબ આગ્રહી હોય. હવે આવા કડક છાપ ધરાવતા શિક્ષક કોઈક વિદ્યાર્થીને ક્યારેક મુશ્કેલી ઊભી થઈ અને એણે એને વ્યક્તિગત રીતે મદદ કરી હોય, તો એવા શિક્ષક પ્રત્યે મદદ જેમણે મેળવી હોય એ વિદ્યાર્થીના મનમાં એના પ્રત્યે વધુ વિધાયક વલણ વિકસે, કારણ કે એને પોતાને અનુભવ છે. બીજા બધા એમ કહેતા હોય કે સાહેબ નથી સારા, બહુ કડક છે, બહુ ખીજાય છે, પણ એકને સારો અનુભવ થયો છે તો એ એમ કહે છે કે ના ના એ કડક ભલે રહ્યા પણ છે સારા, કારણ કે એનો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે. તો મનોવલણ ઘડતર ઉપર પ્રત્યક્ષ અનુભવ, આપણને પોતાને જે અનુભવ થાય એ પણ સૌથી વધારે અસર કરતા હોય છે. અને છેલ્લું અસર કરતું પરિબળ છે સંચાર સમૂહ માધ્યમની અસર. આપણે સમાજશાસ્ત્રમાં આ મુદ્દો ભણી રહ્યા છીએ. 20મી સદી વિજ્ઞાનનો યુગ હતો, તો 21મી સદી એ ટેકનોલોજીનો યુગ છે. અને સંચારના માધ્યમો, સમૂહ માધ્યમો આજકાલ જબરજસ્ત ઉપયોગ થઈ રહ્યો છે. વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર, દુનિયામાં કોઈ પણ ખૂણે બનતી ઘટના બીજી જ મિનિટે આપણા મોબાઈલ ઉપર, આપણા ટીવી ઉપર આપણે બેઠા બેઠા જોઈ શકતા હોઈએ છીએ. તો સમૂહ માધ્યમોમાં જે પ્રસારણો થાય છે એ આપણે સૌ જોતા હોઈએ છીએ, અને એ ઘટનાઓને જોઈને પણ આપણા વલણો બદલાતા હોય છે, આપણા વલણો ઘડાતા હોય છે. સરકારની કામગીરીની બાબતો ટેલિવિઝન ઉપર, સમાચારમાં આપણે જોતા હોઈએ છીએ, ને એના કારણે સરકાર પ્રત્યેનું આપણું વલણ ઘડાતું હોય. આપણે આર્મીના જવાનો મુશ્કેલીના સમયમાં મદદ કરતાં આપણે જોતા હોય, વાવાઝોડું આવ્યું હોય, ભૂકંપ આવ્યો હોય, તો એના કારણે જવાનો પ્રત્યે આપણું મનોવલણ વધુ વિધાયક બનતું હોય છે. તો સમૂહ સંચારના માધ્યમો છે એ પણ મનોવલણ ઘડતર ઉપર અસર કરનારા મહત્ત્વના પરિબળ છે. મનોવલણો વ્યક્તિના વર્તનને દિશા આપવાનું કામ કરે છે, અને સામાજિક વિકાસમાં આવા વલણો વિધાયક અને નિષેધક અસરો જન્માવે છે. માટે નિષેધક મનોવલણની અંદર પરિવર્તન કરી અને વિધાયક મનોવલણો વિકસે એવો પ્રયત્ન કરવો
જોઈએ. મનોવલણો સંપાદિત છે, શીખાય છે, એ સતત ઘડાય છે, અને એટલે એમાં બદલાવ પણ લાવી શકાય છે. તો સમાજની સ્થિરતા માટે નકારાત્મક નિષેધક મનોવલણો છે એ ઘટે અને હકારાત્મક મનોવલણો વધે, એના માટેના પ્રયત્ન થવા જોઈએ. તો હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો, મનોવલણ પરિવર્તનની રીતો. આપણે મનોવલણની વ્યાખ્યા જોઈ હતી ત્યારે આપણે એમાં એવી વાત સ્વરૂપમાં કરી હતી કે મનોવલણો મોટાભાગે કાયમી હોય છે, લાંબો સમય ટકે છે, એમાં બદલાવ લાવવો એ અઘરું હોય છે. પણ આપણે વાત કરી હતી કે અઘરું હોય છે પણ અશક્ય નહીં. એ મનોવલણ શીખાય છે, અનુભવ, શિક્ષણ, સામાજિકીકરણ, સમૂહ માધ્યમો, આ બધા દ્વારા મનોવલણનું ઘડતર થાય છે. નિષેધક મનોવલણોને કારણે સમાજને, રાષ્ટ્રને, વિશ્વને, વ્યક્તિને, પોતાને બધાને નુકસાન થાય છે. એટલે આવા મનોવલણો બદલાવા જોઈએ. નિષેધક મનોવલણો ઓછા થાય અને વિધાયક મનોવલણો વિકસે એ માટેના પ્રયત્નો થવા જોઈએ. કુટુંબ હોય તેમાં માતા પિતા દ્વારા, શાળામાં શિક્ષકો દ્વારા, ધર્મ પ્રચારકો, રાજકીય નેતાઓ, સમૂહ માધ્યમો, આ બધા દ્વારા મનોવલણમાં પરિવર્તન થઈ શકે. મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની જુદી જુદી યુક્તિ પ્રયુક્તિ અથવા રીતો છે. એમાંની 4 રીત આપણે જોવાની છે. મનોવલણમાં પરિવર્તનની રીતો 4 રીત આપણે જોવાની છે. 4માં પહેલું છે શિક્ષણ. આપણે શિક્ષણ વિશે જોઈ ગયા છીએ કે શિક્ષણ એટલે અનુભવ, મહાવરો કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. આનો અર્થ એવો થાય કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. આવું શિક્ષણ પ્રત્યક્ષ પણ હોય, પરોક્ષ પણ હોય, એટલે કે સીધી રીતે આપવામાં આવતું હોય, આપણે આડકતરી રીતે પણ મેળવતા હોઈએ, પણ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. તો શિક્ષણ દ્વારા વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવી અને એના વલણને બદલી શકાય છે. શિક્ષણ છે એ સમજણ આપવાનું કામ કરે છે, અને સમજણને કારણે નકારાત્મક નિષેધક વલણ જો બની ગયું હોય તો એને ધીમે ધીમે દૂર કરી શકાય. આજે શિક્ષણ દ્વારા કેટલી બધી બાબતોમાં વિધાયક પરિવર્તનો આવી રહ્યા છે. દાખલા તરીકે ખેતીનું એક ઉદાહરણ છે કે પહેલાં પરંપરાગત ખેતી કરવામાં આવતી, ચીલાચાલુ પદ્ધતિ, જૂના ઓજારો. આજે તમે જુઓ શિક્ષણને કારણે નવીનતમ પાક પદ્ધતિ, ટેકનોલોજી, સાધનો, આ બધાનો ઉપયોગ થયો છે. પરંપરાગત વલણ છે એમાં પરિવર્તન આવ્યું અને આજનો ખેડૂત આધુનિક બન્યો છે. પહેલાં એવું માનવામાં આવતું કે શાળાની અંદર માત્ર પાઠ્યપુસ્તકોમાંથી અભ્યાસક્રમ જ શીખવવામાં આવે, પણ આજે તમે જાણો છો કે માત્ર અભ્યાસક્રમનું જ મહત્ત્વ નથી, એની સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિઓનું પણ એટલું જ મહત્ત્વ છે. તો હવે બાળકોમાં, વાલીઓમાં આવી સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ વિધાયક વલણ ઊભું થતું જોવા મળે છે. તો એ બતાવે છે કે શિક્ષણ દ્વારા મનોવલણમાં પરિવર્તન લાવી શકાય. બીજી રીત છે પ્રચાર. આમ તો પ્રચાર એ શિક્ષણનું જ એક અસરકારક માધ્યમ છે. પ્રચાર દ્વારા પણ વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવી શકાય છે. પ્રચાર કોના દ્વારા થાય, કયા જૂથ દ્વારા થાય, કયા માધ્યમથી થાય, એ પણ અસર કરે છે. પણ પ્રચાર છે એ વર્તનમાં પરિવર્તન લાવવા માટે, મનોવલણમાં પરિવર્તન લાવવા માટે ખૂબ અગત્યનું છે. એમાં ઉદાહરણ આપ્યું છે કે
100-200 વર્ષ પહેલાં ભારતમાં 90% લોકો ખેતી ઉપર નભતા હતા અને ખેતીમાં માણસોની વધારે જરૂર પડે. એટલે આપણે ત્યાં એક સૂત્ર હતું કે સંતતિ એ સંપત્તિ. સંતતિ એટલે સંતાન, એટલે જેટલી વધુ વસ્તી એટલી વધારે સંપત્તિ ભેગી થાય. પણ પરિણામ આપણે જોયું કે દુનિયામાં વસ્તીની દૃષ્ટિએ આપણે ખૂબ આગળ નીકળી ગયા અને પરિણામે હવે આપણે પ્રચાર માટેનું સૂત્ર બદલ્યું. સંતતિ એ સંપત્તિને બદલે હવે આપણે વસ્તીને નિયંત્રણમાં રાખવા, અમે બે અમારા બે એવા સૂત્રથી પ્રચાર કર્યો. તો લોકોમાં આજે નાના કુટુંબ તરફ જાગૃતિ વધી છે, એવું વલણ વધ્યું છે. કુટુંબનું કદ મોટાને બદલે નાનો રાખવા તરફનું થયું. તો પ્રચાર પણ મનોવલણની અંદર પરિવર્તન લાવી શકે છે. દાખલા તરીકે અત્યારની હાલની સ્થિતિ તમે જુઓ તો અત્યારે કૃષિ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો દિલ્હીની સરહદી વિસ્તારોમાં સડકો ઉપર નાકાબંધી કરીને બેઠા છે, સરકારે બનાવેલા કૃષિ કાયદાઓ રદ કરવા માટે. સરકારે ખૂબ મનાવવાના પ્રયત્નો કર્યા, પણ ખેડૂતો માનવા તૈયાર નથી અને આંદોલન ચાલુ છે. તો સરકારે શું કર્યું કે એણે પણ કૃષિ કાયદાની જાણ લોકો સુધી થાય એના માટે પ્રચાર કરવાનું શરૂ કર્યું. દરેક રાજ્યોમાં અત્યારે કૃષિ કાયદાઓથી શું લાભ થશે, સરકાર એની સમજૂતી માટેના પ્રયત્નો કરે છે. તો એ પ્રચાર જ છે, લોકોના વલણમાં બદલાવ લાવી શકાય. ત્રીજી બાબત છે જૂથ ચર્ચા. કોઈ પણ બે એવા જૂથો હોય કે જે પરસ્પર નિષેધક મનોવલણ ધરાવતા હોય, તો આવા વિરોધી જૂથો વચ્ચે જૂથ ચર્ચા થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, તો એ બંને વચ્ચે જે નિષેધક વલણો છે એમાં ચોક્કસ બદલાવ લાવી શકાય. 1943માં ન્યૂ કોમ્બે રૂઢિચુસ્ત કોલેજની યુવતીઓના વલણની અંદર પરિવર્તન લાવવા માટે આવો જૂથ ચર્ચાનો પ્રયોગ કર્યો અને એમાં એને સફળતા મળેલી. સંસ્થાની અંદર કર્મચારી અને સંચાલકો વચ્ચે જો સંઘર્ષો થતા હોય તો એમાં પણ જૂથ ચર્ચા દ્વારા એ સમાધાન સાધી શકાય. ભારત વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિઓનો ભોગ બને છે. જુદા જુદા દેશના નેતાઓ સાથે આપણે સતત એના માટેની ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. શરૂઆતમાં એવું હતું કે દુનિયાના દેશો આપણા તરફ બહુ ધ્યાન આપતા નહોતા, પણ આપણે આપણો પ્રયત્ન સતત શરૂ રાખ્યો અને એના પરિણામ સ્વરૂપે વિશ્વના દેશોના વલણમાં જે પરિવર્તન આવ્યું છે, હવે એ આપણો પક્ષ લેવા માંડ્યા છે અને આતંકવાદ સામે લડવાની પ્રવૃત્તિમાં એ લોકો મદદરૂપ પણ થવા લાગ્યા છે. ઉપરાંત સમગ્ર વિશ્વ હવે આતંકવાદ પ્રત્યે આપણા દૃષ્ટિકોણ પ્રમાણે એ આજે જોઈ રહ્યું છે. તો એ બતાવે છે કે ચર્ચાઓ દ્વારા પણ વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવી શકાય છે. અને છેલ્લી વાત આવે છે કાયદા. અનુભવ, સમજણ, ચર્ચા, આ બધા પ્રયત્નો છતાં પણ ઘણી વખત વ્યક્તિ પોતાનું મનોવલણ બદલવા તૈયાર થતો નથી. તો આવા સમયે એના માટે એક જ શસ્ત્ર રહે, એ છે કાયદો. આપણો દેશ ખૂબ મોટો છે, ખૂબ વિવિધતા છે. કેટલા એવા રીત રિવાજો, રૂઢિરિવાજો છે કે એમાં પરિવર્તન માટેના ખૂબ પ્રયત્ન કર્યા, પણ છતાં એમાં પરિવર્તન આપણે લાવી શક્યા નથી. તો પછી છેવટે શું કરો? તો છેવટે એના માટેનો કાયદો બને. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટ છે, એણે સ્ત્રી અને પુરુષ એની વચ્ચે જે ભેદભાવ હતા એ બધા કાયદાથી રદ કરી દીધા. 2016ની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ધાર્મિક સ્થાનોની અંદર સ્ત્રીઓને પુરુષોની જેમ જ પ્રવેશવાની મંજૂરી મળે. નહીંતર પહેલાં કેટલાક ધાર્મિક સ્થળો એવા હતા
કે ત્યાં સ્ત્રીઓ પ્રવેશી શકતી નહોતી. પણ કાયદો બન્યો અને કાયદો બનવાને કારણે ધીમે ધીમે હવે પુરુષોમાં, ધર્મગુરુઓમાં, પૂજા વિધિની બાબતમાં, સ્ત્રીઓ પ્રત્યેના વલણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કેમ કે આ તો કાયદો છે. જો કોઈ એનો ભંગ કરે તો સજા માટે પણ તૈયાર રહેવું પડે. તો કાયદા દ્વારા પણ મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. અનુભવ, સમજણ, ચર્ચા આ બધા પ્રયત્નો છતાં ન પરિવર્તન થાય વલણમાં, તો અંતે કાયદા દ્વારા આવે. દાખલા તરીકે અસ્પૃશ્યતા નિવારણનો કાયદો છે. ખૂબ પ્રયત્નો થયા કે લોકો આવો ભેદભાવ ન કરે, પણ છતાંય લોકોનું વલણ બદલાણું નહીં, એટલે કાયદો આવ્યો. તો કાયદા દ્વારા પણ વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવી શકાય. આપણા સમાજમાં હજી પણ ઘણા બધા આવા નિષેધક મનોવલણો છે. એમાં પરિવર્તન લાવવું પણ ખૂબ જરૂરી છે. એટલે એ દિશામાં મનોવૈજ્ઞાનિકોએ, સમાજ સુધારકોએ, શિક્ષકોએ, રાજકારણીઓએ, કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો આ બધું જ કરવું અનિવાર્ય છે. તો મિત્રો, અહીંયા આપણે મનોવલણની અંદર પરિવર્તનની રીતો જોઈ. 4 રીતો: શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. ત્યાર પછીનો મુદ્દો આવે છે મનોવલણ પરિવર્તનમાં અવરોધો. પણ આ મુદ્દો પણ આ વર્ષે કોર્સમાં નથી, એટલે મનોવલણ વિશેની વાત, ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વર્ગથી આપણે પૂર્વગ્રહ વિશે આગળ વધશું. પૂર્વગ્રહ, જેમ આપણે મનોવલણ વિશેની વાત કરી, એવી જ વાત આપણે પૂર્વગ્રહ વિશેની કરવાની છે. પૂર્વગ્રહ નો અર્થ આપણે જોઈશું, એની વ્યાખ્યા, એનું સ્વરૂપ, પૂર્વગ્રહ કઈ રીતે ઘટી શકે, તો એને ઘટાડવા માટેની રીતો. તો આ બધી વિગતો આપણે પછીના પીરિયડમાં જોઈશું. આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડી વારમાં હોમવર્કના પ્રશ્નો પણ મૂકી દઉં છું, જે સાંજ સુધીમાં તમારે જવાબ આપી દેવાના રહેશે.